વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચાર, જેમાં નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો છે અને આંતરિક ઝઘડાના કારણે નાંદોદના જે ભાજપના ધારાસભ્ય છે તે નારાજ થઈને અને ધરણા પર બેસી રહ્યા છે. ભાજપના ધારાસભ્યએ રાજીનામું ધરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી. નાંદોદના ધારાસભ્ય છે દર્શના દેશમુખ, કે જેઓ રસ્તા ઉપર ઉપવાસ પર બેઠા છે. ધારાસભ્ય દર્શના દેશમુખે રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે આંબેડકર ભવનમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં સ્પીચમાં એક તો તેમનું નામ ન હતું, સાથે સાથે તેમને યોગ્ય માન સન્માન નહોતું મળ્યું, જેના કારણે તેઓ નારાજ થઈને હાલમાં ધરણા પર બેઠા છે. સન્માન મેળવવા માટે ભાજપના ધારાસભ્યને ધરણા કરવા પડી રહ્યા છે, ત્યાં સુધી કે તેમણે રાજીનામા આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તેમનો આક્ષેપ છે કે હું આદિવાસી એક નેતા છું, આદિવાસી મહિલા ધારાસભ્ય, જેના કારણે મને સન્માન આપવામાં નથી આવી રહ્યું. ધારાસભ્યના ધરણાનો મુદ્દો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે આક્ષેપ કરવામાં આવ્યા. ધારાસભ્ય દર્શના દેશમુખે કાર્યક્રમમાં અપમાન થયાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્યનું પ્રોટોકોલ મુજબ સ્વાગત પણ ન થયું હતું, તો જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ છે એટલે મનમાની કરી રહ્યા છે તેવું ધારાસભ્યએ સીધો આક્ષેપ કર્યો. અને આક્ષેપ અને પ્રત્યાક્ષેપ બતાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં કેટલા આંતરિક ઝઘડા ચાલી રહ્યા છે. તો આ આંબેડકર ભવનમાં જે કાર્યક્રમ હતો તેનો આ દ્રશ્ય સામે આવે છે. એક્સક્લુઝિવ આ દ્રશ્ય છે. નર્મદા પેપરવાળા અમારી માફ કરશો, નરેન્દ્ર પેપરવાળા અમારી સાથે જોડાઈ ગયા છે નર્મદાથી. નરેન્દ્ર, જે પ્રમાણે તેઓ ખુરશી પર બેઠા છે ધારાસભ્ય, પહેલા તો મંચ ઉપર, અને ત્યારબાદ તેમનો આક્રોશ આવ્યો, તેમણે કહ્યું કે મારું સન્માન નથી થયું. આખરે આ ધારાસભ્યનું શું કહેવું છે, શું આક્ષેપ કરી રહ્યા છે તેઓ? પ્રીતિ, આજે ગુજરાતના દ્રશ્ય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ છે જે ધરણા પર બેઠા છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય વખતથી જિલ્લા સંગઠન અને જિલ્લાના હોદ્દેદારો વચ્ચે જે છે અણબનાવ છે, જે ચરમસીમાએ છે. તમે તસવીરમાં આપણે બતાવી રહ્યા છે સંદેશ ન્યૂઝ પર કે જે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે રાજપીપળા શહેરના જે ગાંધી ચોક છે ત્યાં ધરણા પર બેઠા છે, અને એમની સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે. ત્યારે આપણી સાથે ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે, એમને જ વાત કરીશું. એમની સાથે. બેન, ખાસ કરીને ધરણા પર બેઠા છો, શું કહેશો? ધરણા પર બેસવાનું એક જ કારણ છે કે એક આદિવાસી મહિલા તરીકે, આદિવાસી ધારાસભ્ય તરીકે, આદિવાસી દીકરી તરીકે જ્યારે તમારું અપમાન થતું હોય તો કોઈ પણ મહિલા હોય, એ કોઈ પણ સમાજની હોય, કોઈ પણ વર્ગની હોય, પણ મહિલા તરીકેનું અપમાન સહન ન કરી શકાય. અને એમને કોણે અધિકાર આપી દીધો કે તમારે જ્યારે ને ત્યારે મહિલાઓનું અપમાન કરવાનું, જ્યારે ને ત્યારે આદિવાસી મહિલાનું અપમાન કરવાનું, જ્યારે ને ત્યારે એને ગાળો દેવાની, જ્યારે ને ત્યારે એના માટે ગમે તેવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવાનો? તમે શું એવું સમજો છો કે તમારા માટે બધી દુનિયા તમારી માટે તમારા પક્ષે લડવા તૈયાર રહેશે અને આદિવાસી મહિલાઓને, આદિવાસી બહેનો, દીકરીઓને આપણે દબાવીને ગુલામ બનાવીને રાખીશું? ખાસ કરીને વાત કરીએ તો આ કાર્યક્રમની અંદર પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને એસટી મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા હતા. એમની સાથે તમે વાતચીત કરી કે એમના તરફથી કોઈ સંદેશો આવ્યો, કારણ કે એ પણ અહીંયા કાર્યક્રમમાં હતા, શું કહેશો એ બાબતે? પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ અને ગુજરાત એસટી મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સાહેબ પણ એ કાર્યક્રમમાં મોજૂદ હતા. એમની હાજરીમાં જ આખી ઘટના બની છે. એ કેવી રીતના મૂલવે છે એ એમનો વિષય છે. એમને બોલાવ્યા છે કે જેથી કરીને આ જગ્યા ઉપર ગાંધીજીના સ્ટેચ્યુ પર આવે અને વાતચીત કરે કે ભાઈ તમે શું એક્શન લેવા માંગો છો.
પ્રદેશમાં તમે શું જણાવવા માંગો છો? બીજું કે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ટિકિટને લઈને પણ ડખા થયા હતા, શું કહેશો એ બાબતે? એ તો જગ જાહેર છે, એનું પરિણામ તો ભોગવી રહ્યા છે ને આપણે. આખા નર્મદા જિલ્લામાં ઝાડુ વાગી ગયું. એમણે પોતાની મનમાની ના કરી હોત તો આજે નર્મદા જિલ્લામાં આ ઝાડુ ના આવ્યું હોત. આ કમળની હંમેશા આટલા વર્ષોથી જે કમળ ખીલેલું રહેતું હતું ને, એ કમળ જ રહ્યું હોત, પણ એમની મનમાનીના લીધે આજે ઝાડુ બેસી ગયું છે. બીજું કે જે ડોક્ટર દર્શનાબેન દેશમુખ અહીંયા ધરણા પર બેઠા છે, તો તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પણ એમની સાથે સમર્થનમાં આવ્યા છે. ત્યારે હાલમાં સંસદ સાથે વાત કરીશું, પણ સાંસદ અત્યારે બીજી જગ્યાએ વાત કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 2 વિધાનસભા છે. 2 વિધાનસભામાં ડેડિયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે છે અને નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે. પરંતુ સ્થાનિક સ્વરાજની બેન, જે આવનારી વિધાનસભાની ચૂંટણીના પરિણામ શું રહેશે? તો ભાજપના અંદરના ડખા છે, એમાં ડખામાં તમે કહો છો કે જિલ્લા પંચાયત ગુમાઈ, તાલુકા પંચાયત આવનારા 1.5 વર્ષમાં જ વિધાનસભાની ચૂંટણી છે, એ બાબતે શું કહેશો? આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જો આ સંગઠનના લોકોને એક બાજુ કોરાણે મૂકવામાં નહીં આવે, જે સિનિયરો છે એ સિનિયરોની વાત ધ્યાને લેવામાં નહીં આવે, જે લોકોને પડતા મૂક્યા છે, જે લોકોને સાઈડ ટ્રેક કરી દીધા છે, એ લોકોની વાત સાંભળવામાં નહીં આવે, તો ભારતીય જનતા પાર્ટી માટે નર્મદા જિલ્લામાં કમળ ખીલવવું ખૂબ અઘરું છે. કેવું કે ધારાસભ્ય કહી રહ્યા છે કે કમળ ખીલવવું અઘરું છે વિધાનસભાની ચૂંટણીમાં. ત્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટી અત્યારે રાજ્યમાં અને પ્રદેશમાં તેમનો ભગવો લઈ રહ્યો છે. નરેન્દ્ર. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થઈ છે, પરંતુ કહી શકાય કે નર્મદા જિલ્લો એવો જિલ્લો છે કે આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ને એની વચ્ચે ડખા છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે. તો અમે લેખિતમાં આપ્યું હતું, એક આગળ બી બતાવી મીડિયાને. લેખિતમાં લખેલું છે નામ જો કે બેન જ્યારે આવે કાર્યક્રમમાં તો કાર્યકર્તાઓ અંદર ગંદા ઇશારા કરે, બેન માટે અપમાનજનક શબ્દો બોલે. આટલી બધી રજૂઆત કરી, પ્રદેશ સુધી રજૂઆત કરી. પાટીલ સાહેબ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે પણ અમે રજૂઆત કરી અને લેખિતમાં રજૂઆત કરેલી છે. ઘનશ્યામભાઈની સહીવાળો કાગળ છે અમારી પાસે. તો એવી તો શું મજબૂરી છે કે ભાઈ આટલું બધું આદિવાસીઓનું અપમાન કરે એવા નેતાને સાચવવાનો? એને નેતાગીરી તો સાબિત કરી. તાલુકા જિલ્લા પંચાયતમાં એક પણ જગ્યાએ પ્રચારમાં નીકળ્યા. રાત્રે 2-2, અઢી 3-3 વાગ્યા સુધી બેન એકલા મહિલા થઈને એકલા પ્રચાર કર્યો છે અને તિલકવાડામાં ભારતીય જનતા